મિત્રો, આ ઘટના એ સમયની છે કે જ્યારે આપણા દેશ ઉપર અંગ્રેજોનું શાસન ચાલતું હતું અને ત્યારે હાલોલની બાજુમાં આવેલું એક નાનકડું ગામ અને એ ગામમાં એક દેવજીભાઈ કુંભાર રહે અને આ દેવજીભાઈને એક 12 વર્ષની દીકરી અને એમની પત્ની, આમ 3 માણસોનો પરિવાર એક નાનકડા ગામમાં રહે છે. અને આ દેવજીભાઈને પોતાના બાપ દાદા વખતનું એક નાનકડું ખેતર અને એ ખેતરમાં શાકભાજી વાવી અને ગામના દેવી પૂજકોને વેચી અને પોતાનું જીવન ગુજારે છે. હવે આ વખતે દેવજીભાઈએ એમના ખેતરમાં ફૂલ વાવ્યા અને દેવજીભાઈને મારી ગઢ પાવાની કાળકામાં અપાર શ્રદ્ધા છે. અને દેવજીભાઈના પૂર્વજો એમના બાપ દાદાઓ મારી મહાકાળી સાથે પડદે વાતો કરતા અને દેવજીભાઈ પણ મહાકાળી માની ખૂબ જ ભક્તિ કરતા. અને જ્યારે દેવજીભાઈ સવારે ઉઠે ત્યારે ગઢ પાવાના ડુંગર સામું જોઈને 2 હાથ જોડીને એટલું કહે કે હે મારી ગઢ પાવાની કાળકા, માણે હું તો